અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સફાઈની સાથે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી છે। શહેરની જર્જરિત મિલકત ધારકોને મિલકતો ઉતારી લેવાની નોટિસો ફટકારવામાં આવી રહી છે। ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી। પાલિકા દ્વારા 2 વિભાગમાં પ્રી મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે, જેમાં શહેરની આંતરિક ગટર લાઇન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી કાંસોની સાફ સફાઈ સાથે જર્જરિત મકાનોનો સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે। શહેરમાં વરસાદી પાણીના નિકાલને મુખ્ય કાંસ અનસ મોટર પાસેની સ્ટેશન વિસ્તારની કાંસ તેમજ તેની સામેના વિસ્તારમાં કંકુ તળાવ વિસ્તારની કાંસ, સંજયનગર વિસ્તારની નાની કાંસ ઉપરાંત ટીએસ સોસાયટી અડીને પસાર થતી અને હસ્તી તળાવ ગાયત્રી મંદિર થઈ આંબાવાડી વિસ્તારની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા શહેરમાં આવેલ જર્જરિત મકાનોનો પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સર્વે પૂર્ણ થયા બાદ જર્જરિત મિલકતો છે તેને ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા વરસાદી કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરીમાં અમે પોકલેન દ્વારા કરાવી રહ્યા છે અને ગામની અંદર વિવિધ જગ્યાઓ પર જે ભૂગર્ભ ગટર લાઈનો છે એની પર સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચોમાસા ધ્યાને રાખી અને અંકલેશ્વર શહેરની અંદર આવેલ જર્જરિત મકાનનું સર્વેની કામગીરી પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેથી ચોમાસાને ની અંદર કોઈ પણ પ્રકારનો અંકલેશ્વર શહેરની અંદર જાનહાનિ ન થાય એને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની અંદર કાંસ, ગટરો અને જર્જરિત મકાનનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।